કલ્પના કરો કે આપણું જીવન એક વૃક્ષ છે અને જીવનમાં મળતા ફળ તે આપણને મળતા પરિણામો છે. આપણે એ ફળરૂપી પરિણામોને ફક્ત જોઈ શકીએ છીએ, કેમ કે તે યોગ્ય નથી લાગતા. નાના અને બેસ્વાદ લાગે છે. આપણી અપેક્ષાથી ઓછા લાગે છે. આપણે ફળ એટલે કે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ તે ફળ ખરેખર આપણને કઈ રીતે પ્રાપ્ત થયું એ બાબતે કોઈ વિચાર કરતું નથી. ફળ તો બીજ અને મૂળનું પરિણામ છે. જે જમીનની અંદર છે તે જ ફળોને પોષણ આપે છે અને જમીનની ઉપરની દેખાતી વસ્તુઓ ઉત્પન્ન કરે છે. એટલે કે જે વસ્તુ આપણને દેખાતી નથી તે જ બહાર જોઈ શકાય તેવી વસ્તુઓની રચના કરે છે. તેનો મતલબ શું? જો આપણને મળતા ફળ બદલવા હોય તો પહેલા આપણે આપણા મૂળિયા બદલવા પડશે. મતલબ, જો તમારે દેખાય તેવા પરિણામો સારા લાવવા હોય તો તમારે અદ્રશ્ય અને ન દેખાતી બાબતોને બદલવી પડશે. માણસ પ્રકૃતિથી પર નથી, પણ તેનો જ એક હિસ્સો છે. એટલે કુદરતના નિયમ પ્રમાણે દુનિયામાં દરેક જંગલ, દરેક ખેતર, દરેક બગીચામાં જમીનની અંદર રહેલી વસ્તુઓએ જ જમીનની ઉપર દેખાતી બહારની વસ્તુઓને ઉત્પન્ન કરી છે. માટે જે ફળ અત્યારે વૃક્ષ પર છે તમે તેને બદલી નથી શકતા, પરંતુ તમે ભવિષ્યમાં આવનાર ફળને ચોક્કસ બદલી શકો છો. અને તેના માટે તમારે જમીનને ખોદવી પડશે અને મૂળને મજબૂત કરવા પડશે. આપણે એક મહત્વપૂર્ણ વાત સમજી લેવી જોઈએ કે આપણે ફક્ત અસ્તિત્વની એક જ સપાટી પર નહીં, પરંતુ 4 વિવિધ સપાટીઓ પર રહીએ છીએ. ઉદાહરણ તરીકે, આ 4 પાયાઓ છે: ભૌતિક જગત, માનસિક જગત, ભાવનાત્મક જગત અને આધ્યાત્મિક જગત. મોટાભાગના લોકોને એ વાતની ખબર નહીં હોય કે જે અત્યારે ભૌતિક સ્થિતિ આપણી જે પણ છે તે બાકીના 3 સ્થિતિ એટલે કે માનસિક સ્થિતિ, ભાવનાત્મક સ્થિતિ અને આધ્યાત્મિકતાની પ્રિન્ટ આઉટ માત્ર છે. એટલે કે આપણી અંદરની દુનિયાથી જ આપણી બહારની દુનિયા ઉત્પન્ન થાય છે. કોઈ પણ વિચાર લાગણીઓ અથવા તો ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે અને કાર્ય પરિણામ સુધી લઈ જાય છે. તો એક મહત્વપૂર્ણ સવાલ અહીં ઊભો થાય છે કે તમારા વિચારો ક્યાંથી ઉત્પન્ન થાય છે? તમે બીજા વ્યક્તિથી અલગ કેમ વિચારો છો? તમારા વિચારો તમારી માન્યતાઓની ફાઇલો ઉપર આધારિત રહીને ઉત્પન્ન થાય છે. અને આ માન્યતાઓ ક્યાંથી આવે છે? તે તમારા ભૂતકાળ પર આધારિત હોય છે. આ બિલકુલ સાચું છે. તમારી ભૂતકાળની માન્યતાઓ મગજમાં આવતા દરેક વિચારને નક્કી કરે છે. તમારી માનસિક પરિસ્થિતિ તમારા વિચારોને ઉત્પન્ન કરે છે. તમારા વિચારો લાગણીઓ અને ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે. તમારી લાગણીઓ અને ઈચ્છાઓ તમને કાર્યો કરવા માટે પ્રેરે છે અને તમારા કાર્યો જ પરિણામો ઉત્પન્ન કરે છે. એટલા માટે પર્સનલ કોમ્પ્યુટરની જેમ તમે પણ મગજના પ્રોગ્રામ બદલી સફળતાની દિશામાં પગલું ભરવા આગળ વધો. આપણી માનસિકતા કઈ રીતે પ્રસ્થાપિત થાય છે? આપણે જીવનના દરેક ક્ષેત્રમાં, જેમાં પૈસાનો પણ સમાવેશ થાય છે, તે બાબતે મૂળભૂત 3 રીતે પ્રભાવિત થાય છે. પહેલું, શબ્દોના પ્રયોગ દ્વારા, બીજું અનુસરણ દ્વારા અને ત્રીજું વિશેષ ઘટના દ્વારા.
શબ્દોનો પ્રયોગ તો તમે બાળપણમાં શું શું સાંભળ્યું? અનુસરણમાં તો તમે બાળપણમાં શું શું જોયું? અને વિશેષ ઘટનામાં જેમાં તમે બાળપણમાં કેવા અનુભવો કર્યા? માનસિકતાના આ 3 પાસાને સમજવા જરૂરી છે. તો ચાલો આપણે તમામ પાસાઓ પર વિસ્તારથી વાત કરીએ. આ ભાગમાં તમે શીખી શકશો કે પૈસા અને સફળતા માટે પોતાની જાતને યોગ્ય રીતે તૈયાર કઈ રીતે કરવી.